પોલીસે મેસવાણ ગામેથી જુગારીઓને ₹97,500 રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કેશોદના મેસવાણ ગામે રેલવે લાઇન પાસે આવેલ દિનેશભાઈ ઉર્ફે સુખુ કાળાભાઈ મારુની કબજા ભોગવટાની વાડીએ ઓરડીની બાજુમાં આવેલ ઢાળિયામાં તીન પત્તીનો હારજીતનો જુગાર બહાર ગામથી માણસો બોલાવી રમવામાં આવી રહ્યો હોય. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાજા તેમજ એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ હમીરભાઈ ભાટિયા સહિત પોલીસ કાફલા સાથે માહિતીવાળી જગ્યાએ પહોંચતા ગોળકુંડાળો કરી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હોય પોલીસને જોઈ નાસવાનો પ્રયત્ન કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી. આમ છતાં બે ઈસમો અંધારામાં નાસી છૂટ્યા હતા. પંચોની રૂબરૂમાં પૂછપરછ કરી અંગ ઝડતી કરવામાં આવતા ઝડપાયેલા જુગારીઓ એ પોતાની માહિતી આપતા જણાવ્યું હતું કે મુજબ દિનેશભાઈ ઉર્ફે સુખુ કાળાભાઈ મારુ ઉંમર વર્ષ 45 રહેવાસી મેસવાણ, મહેશભાઈ મણીલાલ સંઘાણી ઉંમર વર્ષ 50 રહેવાસી મેસવાણ, કૌશિક કાંતિભાઈ ગળાળા ઉંમર વર્ષ 40 મેસવાણ, દિનેશભાઈ મેઘાભાઈ બાબરિયા ઉંમર વર્ષ 35 રહેવાસી અજાબ, હર્ષભાઈ મહેશભાઈ બાબરિયા ઉંમર વર્ષ 19 અજાબ, મનોહરભાઈ દિલીપભાઈ દયાતર ઉંમર વર્ષ 22 રહેવાસી અજાબ, પરેશભાઈ હરિભાઈ ભુવા ઉંમર વર્ષ 25 અજાબ, હનીફભાઈ બોધુભાઈ હાલા ઉંમર વર્ષ 45 રહેવાસી ઉમરાળા, દેવાભાઈ કરશનભાઈ દેવાણિયા ઉંમર વર્ષ 32 ધંધુસર નાસી જનાર, શૈલેષભાઈ રહેવાસી અજાબ, ધવલ બથિયા રહેવાસી અજાબ વિરુદ્ધ ગુનો નોંધી રોકડ ₹24,500, મોબાઈલ ફોન નંગ 8 કિંમત ₹13,000, મોટરસાયકલ નંગ 3 કિંમત ₹60,000 મળી કુલ ₹97,500 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.